આજે આપણે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ છે એ જોવાનું છે। સૌથી પહેલા તો સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ એટલે શું? તો કોઈ પણ સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં દર્શાવ્યા પછી એ સંખ્યા કયા સ્વરૂપની છે એ આપણે નક્કી કરવું પડે। તો સમય સંખ્યાનું દશાંશ નિરૂપણના આમ તો બે પ્રકાર છે। એક શાંત દશાંશ, શાંત દશાંશ, અને બીજું અનંત દશાંશ। હવે પ્રશ્ન એ થયો કે શાંત દશાંશ સ્વરૂપ એટલે કેવી સમય સંખ્યાનું સ્વરૂપ અને અનંત દશાંશ એટલે શું? એક ઉદાહરણ લઈએ। દાખલા તરીકે 3/4 છે 3/4। હું અહીંયા 1/3 લઉં એટલે 3/4 નો અર્થ થયો કે 3 ને 4 વડે ભાગો। भाग नहीं चले तो 0 7 चौक 28 2 वजह 0 પછી 0 લઈએ તો 4 25 0.75 એટલે જે સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવા પછી પોઈન્ટ પછીના અંકો ગણી શકાય એવી સંખ્યાને શાંત દશાંશ કહેવાય। અહીંયા આપણે લઈએ 1/3 છે તો 1 ને 3 વડે ભાગ્યા 1/3 ભાગ નહીં ચાલે એને 0 પોઈન્ટ લીધા 3 કરી 9 1 વજા 0 3 કરી 9 1 વજા 0 3 કરી 9 આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં લખવા હોય તો 0.33333 એમ અનંત સુધી આવે। એટલે આ 1/3 નું આ દશાંશ સ્વરૂપ દર્શાવ્યું કે અનંત દશાંશ સ્વરૂપ કહેવાય। અહીંયા શું થયું કે નિશેષ ભાગ ચાલી ગયો 0.75 એટલે પોઈન્ટ પછીના અંકો આપણે ગણી શકીએ। જો પોઈન્ટ પછીના અંકોને ગણી શકાતા હોય તો એવી સંખ્યાને એવી સમય સંખ્યાનું જે સ્વરૂપ છે એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય। અને પોઈન્ટ પછીના અંકોને કાઉન્ટ ન કરી શકાય ગણી ન શકાય તો એવી સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ એ અનંત દશાંશ સ્વરૂપ ગણાય। હવે અનંત દશાંશના પાછા બે પ્રકાર છે। એક છે અનંત આવૃત, અનંત આવૃત, અને બીજું સ્વરૂપ છે અનંત અનાવૃત। હવે અનંત આવૃત એટલે દશાંશ ચિહ્ન પછીના અંકોનું પુનરાવર્તન થાય। દાખલા તરીકે 0.23 23 23 23 એમ અનંત સુધી। તો આ જે દશાંશ સ્વરૂપ છે એમાં બે અંકોનું પુનરાવર્તન થયા કરે છે। આપણે જાણીએ છીએ 23 પછી 23 પછી 23 અને બીજી રીતે લખવા હોય તો 0.23 બાર વડે પણ આપણે દર્શાવી શકીએ। અનંત અનાવૃતમાં શું હોય કે કોઈ સંખ્યા ફિક્સ નથી હોતી। દાખલા તરીકે 0.1 0 1 0 0 1 0 0 0 1 એમ અનંત છે। તો અહીંયા આ જે અનંત અનાવૃત સંખ્યા છે એમાં શું થશે? જો અહીંયા 1 પછી 1 0 પછી 1 પછી 2 0 1 પછી 3 0 હવે 1 પછી 4 0 એટલે આ આખું અનાવૃત એટલે સીમિત નથી। અસીમિત હોય તો એવી સંખ્યાઓ એવું જે દશાંશ સ્વરૂપ છે એને અનંત અનાવૃત કહેવાય। યાદ રાખો સંખ્યાઓનું શાંત દશાંશ સ્વરૂપ વાળી સંખ્યા સમય ગણાય। અનંત દશાંશમાં બે પ્રકાર અનંત આવૃત અને અનંત અનાવૃત। એમાં અનંત આવૃત સંખ્યા છે એ સમય છે અને અનંત અનાવૃત છે એવી સંખ્યાઓને અસમય તરીકે ઓળખવામાં આવે છે। હવે કેટલીક સમય સંખ્યાઓ એવી હોય છે કે આનું ભાગાકાર આવી રીતે ભાગાકાર કર્યા સિવાય આપણે નક્કી કરી શકીએ કે અનંત આવૃત છે, અનંત દશાંશ છે કે શાંત દશાંશ છે એ નક્કી કરી શકાય। એક ઉદાહરણ લઈએ આપણે।
ક્રિયા વગર નીચેની સમય સંખ્યા ઓનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત એ દર્શાવો. બરાબર, આપણે 3-4 સંખ્યા લઈએ. બોલ જોઈએ, પહેલી કઈ છે? 3/125. 2 17/8. 3 6/3 અને 4 35/50. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમય સંખ્યા છે એ સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. સમય સંખ્યા p/q. એમાં જો અહીંયા શું છે, p અને q, જ્યાં p અને q અવિભાજ્ય અપૂર્ણાંક અવિભાજ્ય પૂર્ણાંક. બરાબર, અને q બરાબર 2m 5n n અનરોન પૂર્ણાંક. જો બરાબર ધ્યાનથી સમજો, આપેલી કોઈ પણ સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. હવે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર આપેલી સંખ્યા શાંત દશાંશ સ્વરૂપમાં છે કે અનંત દશાંશ સ્વરૂપમાં છે એ નક્કી કરવું હોય તો એનો છેદ જોઈ લેવાનો. છેદના અવિભાજ્ય અવયવ પાડવાના અને એના અવયવમાં 2 અને 5, 2 અથવા 5 અથવા 2 અને 5 બંને હોય તો એ સંખ્યા શાંત દશાંશ સ્વરૂપે છે એમ કહેવાય. પરંતુ જો છેદ q નો અવયવ 2 અને 5 સિવાય બીજો કોઈ પણ આવે તો એ સંખ્યા અનંત દશાંશ સ્વરૂપમાં છે એમ કહેવાય. આ 4 ઉદાહરણ છે, પહેલો, બીજું, ત્રીજું, ચોથું. એ ચારેય ઉદાહરણો આપણે વારાફરતી ચેક કરીએ. ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર જો આપણે એ સંખ્યા શાંત છે કે અનંત એ નક્કી કરવું હોય તો કેવી રીતે કરી શકાય જોઈએ. પહેલું ઉદાહરણ 13/31. સૌથી પહેલા તો p અને q અવિભાજ્ય પૂર્ણાંકો. બરાબર, એટલે કે p અને q છે, p અને q એનો ગુસ્સા 1 મળવો, એનો ગુસ્સા 1 મળવો પડે. ગુસ્સાઓ pq બરાબર 1. છેદ 31/25. તો 31/25 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવા. ચાલો 2 ભાગ નહીં ચાલે, 5 છે. ચલાવો 5 6 30, 5 2 10, 5 25. ફરી 5 5 1 5, 5 2 10, 5 25. 5 2 10, 5 25. 5 5 અને 5 1 1 2 3 4 5. 5 કેટલા વખત આવે છે? 5. તો અહીંયા છેદ q છે, q બરાબર 3125 છે. બરાબર, એના અવિભાજ્ય અવયવ 5 વખત આવે છે. અહીંયા ફક્ત 5 જ અવિભાજ્ય અવયવ છે, માટે આપેલી સંખ્યા એ શાંત દશાંશ સ્વરૂપે છે. બરાબર,
અહીં q બરાબર, જો અહીંયા બે અવયવ નથી પણ આપણે આને આ રીતે લખવો હોય તો લખાય 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 5 q બરાબર 2n ગુણ્યા in સ્વરૂપે છે માટે કે છેદમાં 25 એ દશાંશ સ્વરૂપે છે, તો શાંત દશાંશ સ્વરૂપ ધરાવે છે. હવે આપણે આને શાંત દશાંશ સ્વરૂપે દર્શાવવા તો શું કરાય સમજી લો. છેદમાં 31/25 આપણે આને આ રીતે લખી શકીએ 13 છેદમાં 5 ની 5 5 વખત છે. હવે આપેલી સંખ્યાનો છેદ q એ 2n ગુણ્યા 5n સ્વરૂપે હોવો જોઈએ. અહીંયા 2 છે અને બંનેનો પાવર ઇક્વલ થાય તો ઈઝીલી આપણે એને શાંત દશાંશ સ્વરૂપે દર્શાવી શકીએ. તો અહીંયા 13 છેદમાં 2 ની કોઈ ઘાત નથી, 2 ની 0 ઘાત છે. એની કેટલી ઘાત છે? 0 ઘાત. તો બંનેનો પાવર સરખો કરવાનો. તો 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત. હવે 2 ની 5 ઘાત અહીંયા છે નહીં એટલે અંશમાં પણ આપણે 2 ની 5 ઘાત વડે ગુણી દઈએ. છેદમાં 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 છેદમાં 2 ની 5 એટલે અંશમાં થશે 13 ગુણ્યા 2 ને 5 વખત ગુણીએ એટલે 32 આવશે. કેટલા આવશે? 32. નીચે 5 ની 5 ગુણ્યા 2 ની 5 એટલે અહીંયા મળશે 13 × 26 નો છગડો હોય તે 2 13 39 ને 2 41 છેદમાં 5 ગુણ્યા 2 એની આખાની 5 એટલે 416 છેદમાં 10 ની કેટલી ઘાત આવી? 5. હવે આપણે આને દશાંશ સ્વરૂપે લખવો હોય તો બહુ સિમ્પલ છે. આ કેટલો લખ્યા? 416. હવે અહીંયા પાવર કેટલો છે? 5. એટલે 5 આંકડા પછી પોઈન્ટ આવે 1 2 3 4 5 પોઈન્ટ 0 એટલે 13 છેદમાં 31/25 નું શાંત દશાંશ સ્વરૂપ આવશે 0.00416. ઇઝ ઇટ ક્લિયર? હવે બીજો દાખલો લઈએ. બીજો દાખલો બીજો છે 17/8 છેદ q બરાબર 8. 8 ના અવિભાજ્ય અવયવ કાઢી આપણે 2 4 2 2 અને 2 એટલે 2 કેટલા વખત આવશે? 3 બરાબર. અહીં છેદ આને આપણે બીજી રીતે લખવો હોય તો 2 ની 3 ઘાત 5 નો કોઈ અવયવ નથી એટલે 0 છેદ q બરાબર બરાબર 2n × 5n સ્વરૂપે છે. એટલે કે છેદમાં 2 અને 5 પૈકી 2 અવયવ છે. તેથી આપેલી સમય સંખ્યા 17/8 શાંત દશાંશ સ્વરૂપે છે. બરાબર. હવે જો એને શાંત દશાંશ સ્વરૂપે આપણે દર્શાવો તો અહીંયા જે ઉપર
જે દર્શાવ્યા છે એ જ રીતે આપણે દર્શાવી શકીએ. તો 17/8 બરાબર આપણે આને આ રીતે લખી શકીએ 17/2/3 ગુણ્યા 5/0. બંનેનો ઘાતાંક ઇક્વલ કરવા માટે આપણે અંશ અને છેદ બંનેમાં કેટલા વડે ગુણીશું? 5/3 વડે ગુણી દઈએ. 5/3 5/3 એટલે 17 ગુણ્યા 5 3 વખત ગુણાય 25 × 5 = 125 છેદમાં 2/3 અને 5ની આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો થાય એટલે 0 + 3 એટલે 5/3. હવે 17 ગુણ્યા 125 17 × 85 નો 5 વધે 8 17 × 34 ને 8 42 નો બગડો વધે 4 17 × 17 ને 4 21 છેદમાં 5 × 10 10 ની કેટલી ઘાત 3 એટલે આને આપણે દશાંશ અહીંયા 3 આંકડા પછી પોઈન્ટ આવશે 1 2 અને 3 આંકડા પછી પોઈન્ટ એટલે 17/8 છે એનું શાંત દશાંશ સ્વરૂપ આવશે 2.125. બરાબર. હજી એક વધારાનું ઉદાહરણ લઈએ. દાખલા નંબર 3 6/15. હવે અહીંયા તો એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની તમારે. અહીંયા અંશ 6 છે, છેદ 15 છે, બંને વિભાજ્ય સંખ્યા છે. અંશ અને છેદ નો ગુસ્સા 1 મળવો જોઈએ. અહીંયા 1 નહીં મળે કારણ કે આનો અવયવ પડશે 6/2 × 3 અને આના અવયવ પડશે 3/5 એટલે આ બે ઉડી કેટલા બધા 2/5. બરાબર. હવે આપણે આને શાંત દશાંશ આ સમય સંખ્યાનું સ્વરૂપ શાંત છે કે અનંત એ ચેક કરવું પડે. તો એના માટે આપણે છેદ q લઈએ. છેદ q છે એમાં 5 એક જ અવયવ છે. 5ની 1 ઘાત 2ની 0 ઘાત એટલે અહીં છેદ q બરાબર 2m in સ્વરૂપે છે. માટે 6/15 કયા સ્વરૂપે છે? 6/15 એ લેવા હોય તો કઈ રીતે લેવાય એ જોઈએ. બરાબર. 2/5 એટલે 2/5ની 1 ઘાત 2ની 0. બંનેની ઘાતાંક સરખી કરવા માટે અંશ અને છેદમાં કેટલા વડે ગુણીશું? 2ની 1 ઘાત. તો છેદમાં બંનેની ઘાતાંક ઇક્વલ થશે એટલે 2 × 2 અને 5ની 1 × 2ની 1 2 × 4 છેદમાં 10. એક જ આંકડા પછી પોઈન્ટ 4 એક પછી પોઈન્ટ 0.4. આ રીતે આપેલી સમય સંખ્યાનું સ્વરૂપ શાંત છે કે અનંત એ દર્શાવી શકાય. હવે ચોથો દાખલો લગભગ આના જેવો જ છે. આના પણ અવયવ પડશે, આના પણ અવયવ પડશે અને પછી એ સમય સંખ્યામાંથી છેદના અવયવ પાડવાના. છેદના અવયવ જો 2 હોય 5 હોય કે 5 અને 2 બંને હોય તો એ સ્વરૂપ શાંત છે અને એની સિવાય બીજો કોઈ અવયવ મળે ધારો તો એ અનંત છે.